કરુણા મુખ કમલથી વહે નિરમલ સરસ્વતી ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે ગોતતી દુઃખી અને પાપીતણા દુઃખ પાપને નિવારતી જીનવાય મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરમલ જીનવાય મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરમલ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના જ્ઞાનીઓએ આગમના માધ્યમથી જગતના સર્વ જીવોને આત્મકલ્યાણનો મહામાર્ગ બતાવ્યો. આત્મકલ્યાણ જેને કરવું જ છે તેને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. આત્મકલ્યાણ જેને કરવું છે એને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. બહુ નાની સી વ્યાખ્યા છે. ધર્મ કરવો જોઈએ અને કર્મ ના કરવા જોઈએ. બહુ સીધી સાદી વાત છે અને આ વાત હું તમે બધા જાણીએ છીએ. હમણાં જ મા સતીજીએ કહ્યું ધર્મ કરવો જોઈએ. હું કહું છું કર્મ ના કરવા જોઈએ. બંને એક જ વાત છે કે બીજી વાત છે? હે, કર્મ સિદ્ધાંતની ગાથા ચાલી રહી છે. કર્મનો સિદ્ધાંત જૈન દર્શનનો મુખ્ય પાયો છે. નિર્ગ્રંથ પ્રવચનકાર ગાથામાં કહી રહ્યા છે, એ ગયા દેવલોએ શું નર એ સુવી એ ગયા આસુરમ કાયમ અહાકમે હિંગચ્છઈ. બહુ સીધી સાદી વાત છે. એ ગયા દેવલોએ શું. જીવ ક્યારેક ક્યારેક દેવલોકમાં જાય છે, ક્યારેક ક્યારેક નર એ સુવીએ ગયા નરક ગતિમાં પણ જાય છે.
બંને ગતિના જીવનમાં ફરક છે એવું કોણ નથી જાણતું? હે, દેવગતિમાં શું હોય? સુખ હોય, આનંદ હોય, અને નરક ગતિમાં દુઃખ હોય, પરેશાની હોય, પરાધીનતા હોય. આ તો કોમન વાત છે, બધા જ જાણે છે. વળી કહે છે ગયા આસુરમ કાયમ. આસુરમ કાયમ એટલે અસુર ગતિમાં જાય છે. જેમ દેવો છે તેમ દાનવો પણ છે. ભવનપતિ વાણી અંતરના દેવો. આ ગતિમાં પણ જીવને ક્યારેક 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 જવું જ પડે છે. પણ આવી અલગ અલગ ગતિમાં જવાનું કારણ શું હશે? પોતાના જ કરેલા સારા કે નરસા, શુભ ભાવે કરેલા કે અશુભ ભાવે કરેલા કર્મો જ જીવને બીજી ગતિમાં જ્યાં એનું નિશ્ચિત સ્થાન થયેલું હોય. કોણ કરે નિશ્ચિત સ્થાન? કોણ કરે? પોતે જ કરે. ક્યારે કરે? કર્મ કરે ત્યારે. પણ હજુ પણ જરાક આગળ વધો. નહીં. હા, આયુષ્યનો બંધ પાડે ત્યારે એનું સ્થાન નક્કી થઈ જાય. શું થઈ જાય? કર્મ પ્રમાણે તો ગતિ થાય જ છે. એવું આપણે બધા જાણતા હોવા છતાં આપણે કર્મ કરીએ છીએ કે નથી કરતા? જો કરતા જ હોઈએ અને એમાં પણ સારાને બદલે માઠા કર્મ થતા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે નહીં કે આ શુભ કર્મો, માઠા કર્મો મને ક્યાં લઈ જશે? અને તે છતાંય જવા માટે તૈયાર થઈ જાય કે ન થઈ જાય? આત્મા પોતાની જવાબદારી સમજીને કે હું આત્મતત્વ છું, મારા અનંત ગુણો છે, આ ગુણોની સુરક્ષા કરવાને બદલે હું તો અવગુણમાં દોરવાઈ જાઉં છું. ક્યાં? આપણામાં અવગુણ વધારે હશે કે ગુણ વધારે હશે? અવગુણ. તમે શું કહો છો બેનો? ગુણ વધારે કે અવગુણ વધારે? બધા કબૂલ કરી લે છે અમારામાં અવગુણ વધારે કર્યા છે, પણ ના, એવું નથી. આત્માની અંદર તો અનંત ગુણો છે. કેટલા? એમાંથી જેટલા ગુણો વિકૃત થયા, જેટલા ગુણો વિકૃત થયા એ અવગુણ બની ગયા. આપણે એને મૂળ સ્વભાવમાં રહેવા ના દીધા. કોને? ગુણોને પણ એના મૂળ શુદ્ધ સ્વરૂપમાં રહેવા ના દીધા. અને આપણી કુટેવોના કારણે, આપણા દુષ્પરિણામોના કારણે, આપણા મનના અશુભ ભાવોને કારણે એ ગુણોને પણ આપણે વિકૃત કરતા ગયા. કહેવાય છે કે ધર્મ ક્યારે થાય? મેં તમને પહેલા પણ કહ્યું છે, સહજ ધર્મ છે. કેવો ધર્મ છે? કર્મ કરવા પડે છે, ધર્મ સહેજે
થઈ જાય છે. પણ આપણે સેજે થઈ જાય એને માન્ય કરતા નથી. આપણે પોતાના તરફથી અંદરના ભાવો ભેળવીને એ કર્મોને, એ ભાવોને વિકૃત કરતા 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 ગુણને અવગુણ બનાવી દઈએ છીએ. અને જ્યારે અવગુણ બને ત્યારે એ અશુભ કર્મ બની જાય. શું થાય? ક્રોધ, માન, માયા, લોભ આ બધા આત્માના જ ભાવો છે, નથી? ક્યાં હોય ક્રોધ? ક્યાં હોય માન? ક્યાં હોય? એમ તમે બતાવો માન મસ્તકમાં હોય ને એના સ્થાન તો આપણને સમજવા માટે ગ્રંથકારોએ બતાવ્યા હોય, પણ આખર એની ઉત્પત્તિ ક્યાં છે? કોની? ક્રોધ, માન, માયા, લોભ વગેરે કોઈ પણ દોષો હોય, કોઈ પણ દુર્ગુણો હોય, એનું ઉત્પત્તિ સ્થાન તો આપણો આત્મા જ છે, નથી? મધુબેન, ક્યાં ઉત્પન્ન થાય ક્રોધ? એ તો મસ્તક બતાવે છે. હા, એ આપણા સમજવા માટે છે, પણ આખર એ ગુણ કોનો કે અવગુણ કોનો એ તો આત્માનો જ છે. અને એના કારણે આપણે કર્મ બંધન કરીએ છીએ. ક્રોધથી કર્મ બંધાય, માનથી બંધાય, માયાથી બંધાય, લોભથી બંધાય, અને એ સિવાયના 18 પાપો છે. આખું લિસ્ટ આપ્યું છે. ડગલે ને પગલે આપણે કર્મ બાંધીએ છીએ. અહીં તો નિર્ગ્રંથ પ્રવચનકાર ગાથામાં શું કહે છે? એ ગયા દેવલોએ સુ નરે સુઈએ ગયા, એ ગયા આસુરમ કાયમ. તમને ખબર છે, કોઈ પણ શ્લોક હોય, કોઈ પણ આગમની ગાથાના 4 ચરણ હોય, એમાં એક ચરણનું મહત્વ સૌથી વધારે હોય. શાના માટે? એમાં સનાતન સત્ય ભરેલું હોય. સનાતન એટલે ત્રૈકાલિક સત્ય. અહીં આ ગાથામાં સનાતન સત્ય કયા ચરણમાં લાગે છે? ચોથા ચરણમાં. શા માટે? શ્લોક પૂરો થાય એટલે, ગાથા પૂરી થાય એટલે? નહીં. એમાં બતાવ્યું છે કે આગળના જે 3 વિભાગ કહ્યા, કોઈ જીવો દેવલોકમાં જાય, કોઈ નરકમાં જાય, કોઈ અસુર નિકાયમાં જાય. અરે આ 3થી જ અટકી જવાનું નથી. 3માં જ જાય એવું તો નથી. બીજે ક્યાં ક્યાં જાય? આહા, નિગોદમાં જાય, એકેન્દ્રિયમાં જાય. પર્યાપ્તા પણ હોઈ શકે, અપર્યાપ્તા પણ હોઈ શકે. 2 ઇન્દ્રિય વાળા જીવ પણ થાય. 3, 4 અસંગની પંચેન્દ્રિય હોય, 5 ઇન્દ્રિયમાં ઉત્પન્ન તો થાય. પણ આ બધી અલગ અલગ જીવોનું જે વિભાજન છે એ શા માટે છે? ચોથા ચરણમાં બતાવ્યું છે, આહા કમ્મે હિંગચ્છઈ. કોઈને પૂછવાની જરૂર છે કે ફલાણા ભાઈ મૃત્યુ પામ્યા, એ ક્યાં ગયા હશે? ક્યાં ગયા હશે? હા, કેવલી ગમે તો બરાબર છે, કેવલી તો જાણે, પણ એની સાથે રહેનારા, એમને અનુભવેલા એવા વ્યક્તિઓ અનુમાન તો કરી શકે કે ના કરી શકે? શું કામ?
કતારમેવ અણુજાઈ કમ્મમ. આપણું જ શાસ્ત્ર, આપણા જ આગમો, બધા જ રેફરન્સ એમની પાસે છે. શું છે કે નથી? રેફરન્સ ગોતવા હોય તો 32 આગમોમાંથી જોઈએ તેટલા મળે. શું કહે છે? કતારમેવ અણુજાઈ કમ્મમ. કર્મ કોની પાછળ પાછળ જાય? કતાર એટલે કરનારા, કરતા. એમણે જે કર્મો કર્યા હોય એ કર્મો ક્યાં જાય? કર્તાની પાછળ 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 જાય. તમને ખબર છે, અમારા બહેનોએ હવે તો જે કામ મૂકી દીધું છે, પણ તે છતાં એ બહેનોને ખબર તો જરૂર હશે કે કોઈક વસ્ત્ર ફાટી ગયું અને સિલાઈ કરવી છે, એ પણ મશીનથી નહીં, હાથથી કરવી છે, તો શું કરું? સોય દોરો. હવે કોઈ પૂછે કે દોરો ક્યાં જાય? દોરો ક્યાં જાય? સોયના, આજો બુદ્ધિમતા હું અમારા છાયાબેની, સોયના કાણામાં તો જાય, પણ એ પરોવેલી સોય છે, સમજી લો એમાં દોરો પણ છે. હા, અને પછી જ્યારે સિલાઈ કામ તમે ચાલુ કરો છો કે નથી કરતા? કોઈ જૂનવાણી બહેનોએ રાખ્યું હશે. તો મારે તો એ કહેવું છે કે દોરો ક્યાં જાય? સોયની પાછળ 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 જાય. જો બેનને સિલાઈ સરખી આવડતી હોય ને ક્રમથી બરાબર બરાબર કરતા હોય તો દોરો પણ એ જ રીતે ક્રમથી જ જાય. અને કોઈની સિલાઈ ત્રાસી પણ થતી હોય તો દોરો ક્યાં જશે? વાંકો ચીકો જાય. વાહ! તો કહેવાનો આશય એ છે કે જેમ સોયની પાછળ દોરો જાય, આમાં તો કાંઈ મીનમેક નથી. તમે પરોવેલો દોરો છે, સોય તમે જ ચલાવો છો અને પછી કહો કે આ સિલાઈ તો ત્રાસી થઈ. પણ તમે સિલાઈ કરી કઈ રીતે એ પ્રમાણે દોરો ચાલે. દોરાની શું હેસિયત? બરાબર આવી જ વાત છે. કર્મ ક્યાં ક્યાં પાછળ જાય? જ્યાં આત્મા જવાનો હોય ત્યાં જ એના કર્મો જાય. એ કઈ અહીં કરેલા અહીં રાખીને જાય? વારસામાં આપીને જાય? વારસામાં તો તમે બીજી બધી જ વસ્તુઓ આપી શકો. તમારા કરેલા કોને ભોગવવા પડે? સમજાય છે આપણને બધાને? અને ગાથાના ચોથા ચરણમાં જે સનાતન સત્ય ભર્યું છે એ પણ આ જ છે. શું? કર્મ એ કર્તાની પાછળ જ જાય છે. અથવા એમ પણ કહી શકાય કે કર્મ આત્માને તે જ સ્થાને લઈ જાય જેવો આયુષ્યનો બંધ એમણે પાડ્યો હોય. નહીં? અમારા ઠોકડાવાળા બહેનોને તો ખબર હશે, એક આનું પૂર્વી નામ કર્મ છે. કેવું છે કે નથી? આનું પૂર્વી પેલી ગણો છો એ નવકાર મંત્રની આનું પૂર્વી છે, પરંતુ એક કર્મનું નામ પણ છે આનું પૂર્વી નામ કર્મ. એ જીવને ઉદયમાં ક્યારે આવે? હજુ તો જીવ જવાની તૈયારી હોય, આત્મ પ્રદેશો એમના શરીરમાંથી છૂટતા હોય
ત્યાં કોણ હાજર થઈ જાય? હે, ક્યાં લઈ જાય? નહીતર તો આપણે બધાને ડેવલપમાં જ જવું હોય, યા તો મનુષ્ય જ થવું હોય. હે, પણ પેલી અનુપૂર્વી નામ કર્મ એ ઉદયમાં આવીને શું કરે? જે ગતિનો તમે આયુષ્યનો બંધ પાડ્યો હોય ત્યાં એ અનુપૂર્વી નામ કર્મ લઈ જાય, એનું કામ પૂરું થઈ જાય. જેમ ચોર ચોરી કરે અને પકડાઈ ગયો હોય, પછી એમને પકડનારા એમને જેલ તરફ લઈ જતા હોય, ક્યાં લઈ જાય? એને જવું ગમે? ન ગમે તો પણ પેલા હાથ કડી નાખી દે. શું કરે? હાથ કડી નાખીને પણ એમને ક્યાં લઈ જાય? જેલમાં લઈ જાય. અને આપણને પણ આવી જેલ ઘણી મળી ગઈ. નથી મળી? નરક નિગોદમાં શું થયું છે આપણું, અને હજી પણ શું થશે કાંઈ ખબર નથી. નરક નિગોદે ગયો ગયો દેવલોકમાં, પશુ ને પક્ષી પણ થયો આવ્યો માનવ લોકમાં. 84 ના ચક્કરમાંથી નીકળી જાતું બાર શ્રી, સુવિધિ પ્રભુના ગાળા ગાય રે, સુવિધિ પ્રભુના ગાળા ગાય. એક એક તીર્થંકરોને યાદ કરીને કવિઓ કેવી મજાની બોધક વાતો એમાં ભરે છે. આપણે ક્યાં ક્યાં ગયા? નરક નિગોદે ગયા, ગયા દેવલોકમાં, પશુ ને પક્ષી પણ થયા, અને ફરી આપણા પુણ્ય જાગ્યા અને ક્યાં આવી ગયા? માનવ લોકમાં જ નહીં, આહા મહાનગરી મુંબઈમાં આવી ગયા. મનસુખભાઈ ક્યાં આવ્યા? અને એમાં પણ ઘાટકોપરમાં આવ્યા, એમાં પણ હિંગવાલામાં આવ્યા. આહા બિપિનભાઈ, આપણા પુણ્યનો ઉદય તો જુઓ કેટલો છે. શું કહો છો? હા, બરાબર બરાબર. તો મારે તો એ કહેવું છે, આપણા પુણ્યનો ઉદય જાગ્યો છે, અને એ પુણ્યના ઉદયમાં ફરી આપણે નવા પાપો કરીને ક્યાં જવાનું? ખબર છે, આ અવતારને જ્ઞાનીઓએ મહામૂલો અવતાર કહ્યો છે. જલ્દી જલ્દી મળતો નથી. મળે છે? આ અવતાર જલ્દી મળતો નથી. આ અવતાર એટલે પંચેન્દ્રિયની પરિપૂર્ણતા હોય. ખોડ ખાપણ વાળા ન જન્મ્યા હોઈએ, એ સિવાય વિચાર કરવા માટે મગજ શક્તિ બરાબર સક્ષમ મળી હોય. બુદ્ધિમત્તા બધાને મળી છે. ધર્મ અને કર્મનો વિવેક સમજી શકાય એવી સ્થિતિમાં છીએ. કેવી? હજી તો બધા અહીં બેઠેલા મગજથી બરાબર છે, તો જ ધર્મ સાંભળવા આવે ને. અને ધર્મ સાંભળે, કંઈક અંશે એ જીવનમાં ઉતારે, તો આ પુણ્યના યોગમાં આપણા કર્મોની નિર્જરા થાય, નવા બંધ ન થાય. પણ આપણે શું કરીએ છીએ? બહુ વિચારવા જેવી આ વાતો છે. માત્ર વિચારવાની નથી, આચરણમાં મૂકવાની છે.
કે હવે તો આપણે થોડા પાછા વળીએ. કેટલા? એક ડગલું પણ જો પાછા વળીએ તો આપણી દિશા બદલાઈ જાય, અને જેની દિશા બદલાય ને એની દશા બદલાઈ જાય. એકવાર ધર્મ જો જતી જાય ને તો કર્મ પ્રત્યે અભાવ થવા લાગે. જવા દો ને હવે. આવું તો આ સંસારમાં થયા જ કરી. ન થાય? રગડા ઝગડા, મારા તારું, આવું બધું તો આ સંસારમાં થયા જ કરે. અને એમાં જો આપણે આપણો કિંમતી સમય મેળવી દઈએ તો સમય તો જાય પછી પાછો નહીં આવે. તમે કહેશો અમારી પાસે તો ઘણો સમય છે. મનસુખભાઈ, કેટલો સમય છે? અનિલભાઈ, સમય તો કોઈની રાહ નહીં જુએ. માત્ર બુઢાઓને જ લઈ જશે એમ નથી. આહા, કેટલા યુવાનોને આપણે જતા જોઈએ છીએ, સાંભળીએ છીએ. કેટલા ઉગતા યુવાન હોય, મનમાં કેટલી ખ્વાહિશ ભરી હોય, હું આમ કરીશ ને તેમ કરીશ. અને એવા યુવાનોને જતા જોયા છે કે નહીં? સાંભળ્યા છે કે નહીં? તો આ તો કર્મની વાતો છે. આયુષ્ય ક્યારે પૂર્ણ થશે કાંઈ જ ખબર નથી. અને આવેલી બાજી આપણી હાથમાં છે, પણ એને જતા વાર લાગશે ખરી? નહીં. આપણે તો મુઠ્ઠી વાળીને આવ્યા હતા અને ખુલ્લા હાથે જવાનું છે. શું મુઠ્ઠી વાળીને આવ્યા હતા કે નહીં? એ તો આપણા મધરને ખબર હશે. અને અત્યારે અહીં બેઠેલાના મધર પ્રાય ઉપર જતા રહ્યા હશે, કોઈના હાજર હશે. ભાગ્યશાળી હોય એના માતા પિતા હાજર છે. પણ એને ખબર છે કે બાળક જન્મ્યું ત્યારે મુઠ્ઠી વાળીને આવ્યું, અને જવાનું છે ત્યારે શું લઈ જવાનું? કાંઈ લઈ જવાનું નથી. અને છતાંય કર્મ છૂટતા નથી. તેની ગાથામાં કહે છે, એ ગયા દેવલો એસુ નરે એસુ એ ગયા આસુરમ કાયમ અહાકમ્મે હિંગ ગચ્છઈ. અહાકમ્મે હિંગ એટલે યથાકર્મ એટલે જેના જેવા કર્મ હોય એ પ્રમાણે એને એ ગતિમાં જવું પડે. ચાતુર્માસનો કલ્પ ચાલે છે, અને એની પાછળનો એક પવિત્ર આશય જૈન દર્શનનો કે જીવ હિંસા ન થાય. બરાબર છે ને? તમે અહીંથી બહાર નીકળો, કેટલી જગ્યાએ સેવાળ જામી ગયા હોય, ના હોય? તમારા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પણ જામી જાય, આગળમાં પગથિયા હોય તો એના પર પણ જામી જાય. અને એ સેવાળમાં કેટલા જીવો હોય, અનંતા જીવો હોય. કોઈ જગ્યાએ કીડિયારું ઉભરાણું હોય, કેટલી કીડીઓ હોય. ચોમાસામાં ઘણી જગ્યાએ પેલાના કાળમાં તો બહુ જ થતા મકોડા ઉભરાણા, અને અસંખ્ય મકોડા હોય. કોઈ વાળીને દૂર કરીએ ને તો પણ જલ્દી એ સાફ ન થાય. અમે અનકાઈ હતા ચાતુર્માસમાં, પ્રાર્થનામાં જતા હતા. વરસાદ શાંત પડી ગયો હતો, પણ બધું જ પાણી તો હતું જ. અને પાકા લાદીવાળા ઓટા પર પણ જ્યાં જ્યાં જગ્યા એમને મળી હોય
એવા લાલ કલરની જાણે ઈયળો હોય, એકદમ લાલ ચટક, આટલો મોટો ઢગલો હોય. એક સાથે એક જગ્યાએ ઢગલો જોવા મળે અને થોડીક જ વાર બાજુમાં ઊભા રહીએ તો આખો ને આખો ઢગલો એક લાદીથી બીજી લાદી સુધી પહોંચે. અમે પહેલી જ વાર એવા જીવોને જોયા. મારે તો એ કહેવું છે કે આવી તો 84 લાખ જીવાયોની છે. એમાં ઉત્પન્ન થનારા અનેક 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 જીવો છે અને એ બધાની પરિક્રમા આપણે કરીને આવ્યા છીએ. પરિક્રમા એટલે બધામાં આપણે ઉત્પન્ન થઈને આવ્યા છીએ. કોના કારણે? કર્મના કારણે. એક ભાઈ થોડા ટાઈમ પહેલા અમારી પાસે દર્શન કરવા આવ્યા. એને આવા પ્રાણી જગતમાં જંતુઓ કે પક્ષીઓના બાબતમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ. વાત કરતા કરતા કહે કે મા સતીજી, તમને તો ખબર ના હોય પણ ટીવી પર એક ચેનલ આવે છે, ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફી બીજી ચેનલ. એમાં કેટલા પ્રાણીઓ, કેટલી જાતના, કેટલા કલરના, તમે તો બધાએ જોઈ હશે, ખબર હશે. તો એ બધા જીવોમાં આપણે ઉત્પન્ન થઈ આવ્યા હશું. ડિસ્કવરી જોવા પાછળ પણ અને નેશનલ જ્યોગ્રાફી જોવા માટે પણ આવી દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? કે આ બધાની અંદર એકવાર આપણી પણ ઉત્પત્તિ થઈ હશે કે નહીં થઈ હોય? એ ભાઈનો પ્રશ્ન હતો ને કહેતા હતા. હા, એ ભાઈ પૂછતા હતા કે આપણે બધામાં ઉત્પન્ન થઈને આવ્યા હશે. મેં કહ્યું કે નેશનલ જ્યોગ્રાફી હોય કે ડિસ્કવરી હોય, એ બધામાં જેટલા સીન લીધા હશે જંતુઓના, પક્ષીઓના, પ્રાણીઓના, એના કરતા પણ આ જગતની અંદર જીવો ઘણા જ છે અને દરેકની અંદર આપણે ઉત્પન્ન થઈ આવ્યા છીએ. 84 લાખ તો યોની છે ખાલી. 84 લાખ તો યોનિઓ છે અને એક એક યોનિમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા જીવો છે કે નથી? આ બધામાં ઉત્પન્ન થવાનું કારણ શું હોય? આ તમે એક જ છે. શું કારણ હોય? આ આપણું પ્રતિક્રમણ નથી ચાલતું? મનના ભાવોમાં શું ચાલે છે? પ્રતિક્રમણ માત્ર સંધ્યાકાળે અથવા વહેલી સવારે પાઠો બોલીને જ કરીએ એવું જરૂરી? આપણા માટે તો આવશ્યક જ છે, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ માટે. પણ કદાચ કોઈ ના કરતા હોય તો આને પણ પ્રતિક્રમણ કહેવાય કે ના કહેવાય? એ જીવ તે પણ કેટલા કર્મો કર્યા છે, ક્યારે પાછો વળી, ક્યાં ક્યાં જઈ આવ્યો છે અને હજુ ક્યાં ક્યાં જવાનું નિર્માણ થયેલું છે. આખા જન્મમાં કઈ ઓછા કર્મ બાંધ્યા? કર્મ સિદ્ધાંતને આ ગાથામાં ભરી દીધો છે. કોણે? ગ્રંથકારો, શાસ્ત્રકારોએ આ ગાથાના માધ્યમથી જગતના સર્વ જીવોને સમજાવવા માંગે છે. હવે ઓ જીવ અટકી જા. શું કહે છે? હે જીવ, હવે તો તું અટકી જા. હવે એટલે ક્યારે? આ આપણને સાંભળવા કઈ પહેલી વાર થોડું મળે છે.
આવી વાતો કર્મ કરનારાને કર્મ ભોગવવા તે સ્થાનોમાં જવું પડે, આવી વાતો કેટલા વખતથી તમે સાંભળતા જ હશો, નહીં સાંભળતા હો? અરે ઓ જીવ, અટકી જા. શું કહે છે? હે જીવ, હવે તો અટકી જા. એટલે કે આટલું આપણને ધર્મનું રહસ્ય સાંભળવા મળે છે. શું કે કર્મ કરનારાને તેવી તેવી ગતિઓમાં જવું પડે. કેટલા સૂક્ષ્મ કંઠવાઓ છે. અને બેનો માટલી ભરતા હોય, પાણીનું માટલું ભરતા હોય, જો એને રાતભર એમને એમ ઊંધું વાળ્યું હોય ને સવારે સીધું પાણી નાખીને ધોઈને ગળી લેવામાં આવે તો શું થાય? રાતભરમાં કંઠવા ઉત્પન્ન થયા હોય કે નહીં? આ બહુ જીવદયાની વાતો છે. અને પાયાનો સિદ્ધાંત એ જ છે. શું છે? એ કર્યા વિના છુટકારો જ નથી. તમને ગમે યા ન ગમે, હવે એવા પચપચાવડા કોણ કરે? માટલું લેવાનું, વળી એને પોંજવાનું, વળી એને ધોવાનું, પછી ગરણું મૂકવાનું અને પાણી નાખવાનું, ગળવાનું. પણ પાણી ગળનારાને પણ કેટલો લાભ મળે છે. શું? કોને? પાણી ગળનારાને પણ કેટલો લાભ મળે છે. એ તો જીવદયાની કેટલી વાતો આવી તો આપણા શાસ્ત્રોમાં ભરી છે. અને એનું મોટો યશ કોને જાય છે? બેનોના ભાગે. બેનો જેટલી જતના રાખે એટલો એનો ધર્મ થાય. તમને ખબર છે, ખંભાત સંપ્રદાયના આચાર્ય ભગવંત હતા કાંતિ ઋષિજી મહારાજ સાહેબ. નામ બધાએ સાંભળ્યું હશે. એકવાર અમારા ધારી ગામમાં પધાર્યા હતા. અમે ત્યારે વૈરાગી હતા અને પ્રવચન તો આપે, બપોરના ટાઈમે સત્સંગ કરાવે. કાંતિ ઋષિજી મહારાજ અને કમલેશ મુનિ પધાર્યા હતા. આ બંને વ્યાખ્યાન પણ આપે અને સત્સંગ પણ કરે. તો બપોરના સત્સંગમાં એમણે બહેનોને કહ્યું કે બહેનો, તમારું મોક્ષ તમારા રસોડામાં છે. ક્યાં છે? એટલે રસોડામાં જ રહેવાનું એમ નથી. એનો આશય એ નથી નવી આઈટમો બનાવ્યા જ કરો ને ઘરનાને ખવડાવ્યા જ કરો, એવી વાત નથી. રહસ્ય સમજવાનું, જે વાત થાય તેનું. શું કહ્યું એમણે? બેનો, તમારો મોક્ષ ક્યાં છે? રસોડામાં છે. એનો અર્થ શું? તમે ઉઠ્યા અને રસોડામાં ગયા, તમારી કાર્યવાહી તો ચાલુ થઈ જાય. પણ ખબર છે, ગેસના બર્નલમાં રાતભરમાં જીવજંતુઓ આવી ગયા હોય. ક્યારેક છેલ્લે રાત્રે કોઈ બાળક માટે દૂધ બનાવ્યું હોય, ઉભરાઈ ગયું હોય, અને પછી રાત્રે આવે કંટાળો, સાફ કર્યા વિનાના સૂઈ ગયા હોય. સવાર પડતા શું થાય? અસંખ્યાત કીડીઓ એમાં આવી ગઈ હોય અને બેનો ઉતાવળમાં હોય, સવારે બાળકને સ્કૂલે મોકલવું હોય, પોતે હજી અડધી ઊંઘમાંથી ઉઠ્યા હોય અને તરત જ પેલું લાઇટર મૂકી દે તો શું થાય? આવા અસંખ્ય કર્મો, કહો કે અનંતા કર્મો આ જીવે બાંધ્યા છે અને હજી પણ ચાલુ જ છે. હવે ઓ જીવ સમજી જા. શું કરવાનું? જતના રાખ. તમારે રસોડામાં
શાકભાજી, પાણી, કેટલા આરંભ સમારંભ હોય, એ બધામાં જતના રાખનારો જીવ ધીમે ધીમે કર્મોથી છુટકારો મેળવે, અને અજતનાથી કરે તો એ જીવોનો કચ્ચર ઘાણ નીકળી જાય, અને એ બધા કર્મનું ટીલું કોને લાગે? આપણને પોતાને લાગે. હે, એ ક્યાં ભોગવવા જવું પડે? ક્યાં ભોગવવા જવું પડે? આહા, 84 લાખ જીવાયોનીના સ્થાનો છે. ન જાણે મારો તમારો આત્મા ક્યાં ચાલ્યો જશે, કેવા કર્મની ગર્તામાં ચાલ્યો જશે, અને એમાંથી એનો ક્યારે ઉદ્ધાર થશે? ફરી પાછો ઘાટકોપરમાં હિંગવાલામાં આવવાનું ક્યારે મળશે? ક્યારે મળશે? વિચારો તો ખરા. અહીં આ ગાથાકાર પોતાની ગાથાની તો સમાપ્તિ કરે છે, પણ આપણને કેટલો બોધ આપીને જાય છે. એ ગયા દેવલોહીસુ નર એસુ એ ગયા આસુરમ કાયમ. અહાપમ્મે હિંગચ્છૈ. જેણે જેવા કર્મો બાંધ્યા હોય એને ભોગવવા માટે તે સ્થાને જીવને ઉત્પન્ન થવું પડે, ત્યાં જ જીવન વિતાવવું પડે, ત્યાંના જ આહારાદિ જે મળે તે ભોગવવા પડે, અને આયુષ્ય પર્યંત ત્યાં ને ત્યાં જ રહેવું પડે. આવું કષ્ટવાળું જીવન ન જીવવું હોય તો સજાગ થઈ જઈએ. કર્મ બાંધતા પહેલા 100 વાર વિચાર કરીએ. કેટલી વાર? હે, 100 વાર કરીએ તો આપણો ઉદ્ધાર થઈ જાય. પણ એક વાર પણ વિચાર આવી જાય કે આ ખોટું છે તો એનાથી બચી જવાય. હું અને તમે બધા જ બચીએ. અમે આ પાઠ પરથી બોલીએ એટલે અમારા કર્મ બંધન ચાલુ નથી એવું માનવું જ નહીં. હે, અમે પણ છદ્મસ્થ આત્મા છીએ. અમારાથી પણ 18 પાપોનું સેવન થતું હોય તો આ 84 લાખ જીવાયોનીના જીવો એમાં મારે તમારે સૌને ઉત્પન્ન થવું પડશે. આ ભાવોને અવધારી કર્મથી અટકીએ તો જરૂર આત્મકલ્યાણ.